આ તમે પેલા તમારી જાનુડીને તમે મળવા જાતા તો આમ પેલું તમે એને શું કીધું તું? પછી રાકેશભાઈ તમે કઈ બીજું એને કીધું તું કે તમે મને શું વાત કરો રાકેશભાઈ? એકવાર ને તમારી હીરી આશામ જોશે પરો તો પછી શું એરી બાડી થઈ જશે? સોરી એટલે કે પછી તમને એરી દિલથી પ્રેમ કરશે બરો ને તમને મળી લેશે, તમે એમ કહેવા માંગો છો મારા ભાઈ? ઓ તો તમે એમ કીધું હતું કે પછી ફરી મળવાની તમે જીદ કરશો, પણ રાકેશભાઈ હું તમારા ઉપર કેવી રીતના વિશ્વાસ કરું મારા ભાઈ? મુલાકાત પછી વાત કરજો. આઈ તો રાકેશભાઈ મેં કોક દાડો તમને એકલામાં મળશે, પણ આમ રાકેશભાઈ મને તમારા ઉપર હવે વિશ્વાસ હવે આવી ગયો છે એટલે આમ રાકેશભાઈ પાસે બીજું શું એને કહેવાનું, તમે શું પછી એને બીજું કીધું તું એ તો મને કુમાર ભાઈ તો મારે કેવું છે? નાદાન દિલને સમજાવી નહીં શકો. ઓ એટલે પછી તમે એને એમ કીધું કે નાદાન દિલને તમે સમજાવી નહીં શકો. ઓહો એટલે પણ રાકેશભાઈ મારે જાનુડીને તો નાદાન દિલ જ નથી ને, શું નાદાન થશે ને શું એરી સમજાવશે? દિલ જ નથી પહેલા પણ બાપ ના સમજતું ખોટું કહેતો હોય તો બસ બીજું તમે શું કીધું તું એક કોપરું? નાદાન દિલને સમજાવી નહીં શકો. દિલને તમારા તમે રોકી નહીં શકો. બરાબર. આ તો રાકેશ બેસે ને હું બધું એને કહી જ દેવાનો છું, પણ આમ ઇમ્પ્રેસ તો થઈ જશે ને. અને તમે આ કીધેલું પાછું કહો ને પાછું તમારા ઘરનું તો બનાવી નહીં મને કહેતા ને રાકેશભાઈ, ના કે હલાડા થઈ જવા બાપને હંમેશ તું ખોટું કહેતો હોય તો આમ પછી રાકેશભાઈ ઈરાદો અણીએ કદાચ બદલી નાખશો તો પછી ચેવી થશે આપણે? ઈરાદાને બદલી નહીં શકો. ભાઈ મારે ઈરાદો નથી બદલવાનો, ઈ ઈરાદો ના બદલી નાખે. હું તમને એમ કહું છું રાકેશભાઈ મારે નથી ઈરાદો બદલવાનો, તમે મને કોહરા ઈરી કદાચ ઈરાદો નહીં બદલી નાખે ને એમ પૂછું મારે ભાઈ તો પછી મારે એને બીજું શું કહેવાનું ઈ કહી જવાનું. અને તમે કીધું હોય ઈરું ઘરનું બનાવીને નાખે તમારે ભાઈ નકચા ખલાડા કરાવશો ખોટા તમે. પ્રેમની વાતો જ્યારે સમજી લેશો એટલે પણ રાકેશભાઈ મારી જાનુડી તો એવા આમ પ્રેમના કોઈ વાતને સમજે એમ છે જ નહીં, તો એના માટે શું કરવાનું ઈ હું તમને કહું છું. લ્યા હસતા ચહેરે મારી પાસે આવશો. આજુ બધું હોતું થયું ને તો મારા બાપની સોગંદ, હસતા ચહેરે નહીં તમારા સામે હું રોતો આવીશ અને ભેગા તમને રૂવરાઈશ. બાપના સામે તું ખોટું કહેતો હોય તો આમ તો બધું ભાઈ તમે હાસું કહો છો ને. નહીં મળું તો બેચેન થઈ જશો. જેમ ભાઈ તમે મને નહીં મળો અલ્યા ભાઈ તમને હું તમે ગમે ત્યાં હશો ને અહીંયાથી ગોતીને કાઢીશ, કારણ કે જો તમે અત્યારે મને આ બધી ઈસ્ક્રીમો વધી હાલતા હશો ને અને આ ઈસ્ક્રીમો બધી જો મને માથે પડી ને તો હું તમને ગમે ત્યાંથી ગોતીને કાઢીશ, કાંઈ બેચેન નહીં થઉં. બાપ ના હંબસ તો ખોટું કહેતો હોય તો તમે રોજ મારો ઇંતજાર કરશો. એટલે આનો મતલબ એ થયો કે હું તમારો રોજ ઇંતજાર કરું, એટલે આનો મતલબ એમ થયો કે તમે મને બધી અરે ખોટી ઈસ્ક્રીમો આલી છે અને આઈસ્ક્રીમો બધી મને માથે પડવાની છે. તમારી વાત આમ કોઈ આબુ નહીં રાખીશ ભાઈ, સારું લ્યો તાર ભલે. હેલો જય માતાજી મિત્રો, તો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવેલા, તો કોઈ પણ કલાકારને ઠેસ પહોંચ્યો મારો રહેતો નથી. હું દરેક કલાકારનો દિલથી સન્માન કરું છું, અને જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરી નાખજો આવા નવા વિડીયો જોવા માટે. અને બધા મિત્રોને જય માતાજી, મળશે એક નવા વિડીયોની અંદર.